આપણો આજનો બીજો વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. તો વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે શું? પહેલાં તો મને એ ખબર પડવી જોઈએ કે વાણિજ્ય પત્રવ્યવહાર કોને કહેવાય. તો અહીં આપણે વિષયની શરૂઆત કરતાં પહેલાં હું તમને પહેલાં એ સમજાવીશ કે વાણિજ્ય એટલે શું. એના પછી હું તમને સમજાવીશ પત્રવ્યવહાર એટલે શું. એના પછી મારે તમને સમજાવવું પડશે સેક્રેટરીયલ એટલે શું, અને એના પછી આપણે સમજશું પ્રેક્ટિસ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં હું તમને વાણિજ્ય વિશેની સમજૂતી આપવા જઈ રહ્યો છું. તો વાણિજ્ય એટલે સામાન્ય રીતે આપણે કીધું હતું વેપાર. આ વેપાર એટલે આપણે કીધું હતું વાણિજ્ય. તો વેપાર ધંધો એટલે વાણિજ્ય, પણ અહીં ભેગું શબ્દ સાથે જોડાયેલો છે અને એ શબ્દ છે પત્રવ્યવહાર. તો પત્રવ્યવહાર એટલે શું? તો સામાન્ય રીતે પત્ર એટલે શું? તો પત્ર કોણ કોને લખે? માં દીકરાને, પિતા દીકરીને, ભાઈ બહેનને. તો આમ આ સામાન્ય પત્ર વ્યવહાર આપણે જોઈતા હતા, એટલે કે આ પત્ર વિશે આપણને ખબર હતી. પણ અહીં વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? તો વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું એ હું તમને સમજાવું છું. તો વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે આ કેવા પત્ર વ્યવહાર છે? તો કે આ છે વેપારને લગતા. કેને લગતા? વેપારને લગતા પત્રો, ધંધાને લગતા પત્રો. એક વેપારી બીજા વેપારીને પત્ર લખશે, એક કારખાનાવાળું બીજા કારખાનાવાળાને પત્ર લખશે, એક કંપની બીજી કંપનીને પત્ર લખશે. અહીં માત્ર ને માત્ર વેપારને લગતા, ધંધાને લગતા પત્રની વાત કરવામાં આવે છે. અહીં બીજા કોઈ પત્રની વાત કરવામાં આવતી નથી. એટલે કે અહીં આ કોઈ પત્રની વાત કરવામાં આવશે નહીં. કયા પત્રની વાત કરવામાં નહીં આવે? એટલે કે ભાઈ અહીં ભાઈ બહેનના નહીં, મા બાપના નહીં, કે દીકરી કે ભાઈ કોઈ સંબંધના નહીં. અહીં માત્ર ને માત્ર વેપારને લગતા, ધંધાને લગતા પત્રની વાત થાય છે. એટલે કે એક વેપારી બીજા વેપારીને પત્ર લખશે, વેપારી વેપારીને. એ સિવાય તો કે એક વેપારી એક ગ્રાહકને. તો આમ અહીં એ પત્રોની વાત કરે છે. એટલા માટે આપણા વિષય પહેલો જે વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર, એટલે કે પહેલો જે શબ્દ છે વાણિજ્ય પત્ર વ્યવહાર. તો વાણિજ્ય પત્ર વ્યવહાર એનો અર્થ એવો થાય કે વેપારને લગતા, ધંધાને લગતા, ઇન્ડસ્ટ્રીને લગતા આમ બધાય જે પત્રો છે એ લખવામાં આવશે. એટલા માટે આ વિષય એનું સૌથી પહેલો શબ્દ વાણિજ્ય પત્ર વ્યવહાર, એટલે કે ધંધાને લગતા પત્રો, વેપારને લગતા પત્રો, ઇન્ડસ્ટ્રીને લગતા પત્રો, કંપનીને લગતા પત્રો. અહીં વેપારના જ પત્રો છે, અહીં ધંધાના જ છે, એ સિવાય બીજા કોઈ પત્રો છે નહીં. એના પછી બીજો શબ્દ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. શબ્દ છે સેક્રેટરીયલ. તો સેક્રેટરીયલ સમજતા પહેલા મારે સમજવો પડશે એક શબ્દ સેક્રેટરી. સેક્રેટરી એટલે શું મને ખબર પડવી જોઈએ. તો સેક્રેટરી એટલે શું સમજો. સામાન્ય રીતે સેક્રેટરીને બીજું નામ આપે છે પીએ. પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. પર્સનલ આસિસ્ટન્ટ એટલે શું? અન્ય વ્યક્તિ વતી કામ કરવાવાળું વ્યક્તિ, એને કહેવાય પર્સનલ આસિસ્ટન્ટ, એને કહેવાય પીએ. એટલે કે એ બીજા વ્યક્તિ બીજા વતી કામ કરી આપશે. બીજા વ્યક્તિ વતી એ પોતે કામ સંભાળી દેશે, બીજા વ્યક્તિ વતી મિટિંગો કરી આપશે, બીજા વ્યક્તિ વતી લખાણ કરી આપશે, બીજા વ્યક્તિ વતી પત્ર વ્યવહાર કરી આપશે. તો આને પીએ કહેવાય, પર્સનલ આસિસ્ટન્ટ કહેવાય. આજના સમયમાં તમારે કોઈ પણ વ્યક્તિને મળવું હોય તો એ પહેલાં એના પર્સનલ આસિસ્ટન્ટને મળવું પડે. દાખલા તરીકે તમે વિજયભાઈ રૂપાણીને મળવા જાઓ તો એના પર્સનલ આસિસ્ટન્ટને મળવું પડે. નીતિનભાઈ પટેલને મળવા જાઓ તો એના પર્સનલ આસિસ્ટન્ટને મળવું પડે. તમે અમિત શાહને મળવા જાઓ તો એના પર્સનલ આસિસ્ટન્ટને મળવું પડે. તો આમ ડાયરેક્ટ એ વ્યક્તિને મળી શકાતું નથી. એ પહેલાં કોને મળવું પડે? તો કે એના પર્સનલ આસિસ્ટન્ટને મળવું પડે. એ પર્સનલ આસિસ્ટન્ટ એને કહેવાય સેક્રેટરી. એને શું કહેશું આપણે?
સેક્રેટરી. તો આમ પર્સનલ આસિસ્ટન્ટ એટલે સેક્રેટરી. એ સેક્રેટરીનું આ વિષયમાં શું મહત્વ છે, શું ઇમ્પોર્ટન્સ છે? સેક્રેટરી શું આપે છે? સેવા. શું આપે છે? સેવા. કેમાં આપે છે? કંપનીમાં સેવા આપે છે. આમ સેક્રેટરી કંપનીમાં સેવા આપે છે. એ સેવા આપનારો વ્યક્તિ એટલે કે કોઈ પણ વ્યક્તિ જો સેવા આપતો હોય તો એ જે સેવાના બદલામાં ફી મેળવતો હોય એટલા એનો અર્થ એવો થાય કે એ તો કરે છે વ્યવસાય. શું કરે છે? વ્યવસાય. એટલા માટે આ સેક્રેટરી એક એવો વ્યક્તિ છે તો કે વ્યવસાયિક વ્યક્તિ છે. હવે કોઈ પણ વ્યવસાય કરનારો વ્યક્તિ હોય ને, એ જે કામ કરે ને, એ જે વર્ક કરે ને, એ વર્કને કહેવાય પ્રેક્ટિસ. વ્યવસાયી વ્યક્તિ જે કામ કરે તેને કહેવાય પ્રેક્ટિસ. ન સમજાય તો પૂછજો. તો અહીં કંપનીમાં પણ આ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે સેક્રેટરી દ્વારા થતા કામની યાદી, સેક્રેટરી દ્વારા થતા કાર્યોની યાદી, એને કહેવાય સેક્રેટરીયલ પ્રેક્ટિસ. જો આ વિષયનો અર્થ આપણે સમજશું તો વિષયનો અર્થ છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે વેપારને લગતા, ધંધાને લગતા, ઇન્ડસ્ટ્રીને લગતા, કંપનીને લગતા એ બધા પત્રો એની વાત કરશે. અને બીજું આપણને કહે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે સેક્રેટરી દ્વારા થતા કાર્યોની યાદી એટલે કે સેક્રેટરી દ્વારા થતા કામની યાદી, એને કહેવાય સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એટલે કે સેક્રેટરી જે કામ કરે એ બધાય આપણે ભણવાના છે. બહુ સરળ અને સહેલામાં સહેલો વિષય છે. આ વિષયથી તમે તમારી 12મા ધોરણની ટકાવારી સારામાં સારી વધારી શકો. શું કામ ખબર છે? તો સમજજો. 12મા ધોરણમાં આ વિષય એ કેવી રીતે તમને પૂછાય? 10 MCQ એટલે કે એક પ્રશ્ન 4 ઓપ્શન MCQ. 10 શોર્ટ ક્વેશ્ચન એટલે કે ટૂંકા પ્રશ્નો, સાવ નાના પ્રશ્નો તમને પૂછાય. અને 25 માર્કના લેટર્સ એટલે કે પત્રો. એનો અર્થ એવો થાય કે મારી પાસે મારા ખીચામાં 45 માર્ક રેડી છે. મારી પાસે મારા ખીચામાં 45 માર્ક રેડી છે. એનો અર્થ એવો થાય કે 45 માર્કનું કામ તો મારી પાસે સહેલું છે, સરળ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. એ 45 માર્ક તો મારા ખીચામાં આવી જ જવાના. એ 45 માર્ક તો મને મળી જ જવાના છે. મારે કંઈ ટેન્શન લેવાનું નથી. હવે મારે ટેન્શન માત્ર ને 55 માર્કનું જ લેવાનું છે. એટલા માટે આ વિષય બહુ સરળ છે, સિમ્પલ છે. અને આ વિષયથી તમે તમારી 12મા ધોરણની ટકાવારી એ વધારી શકશો. ઓકે, તો અહીં આ વિષય એની સમજૂતી થઈ. એના પછી હું તમને સમજાવું છું એના વિશેની અનુક્રમણિકા. તો અનુક્રમણિકામાં જો કંઈક અલગ છે, કઈ રીતે અલગ છે સમજજો. આ અનુક્રમણિકામાં 2 ભાગ છે. કેટલા ભાગ છે? 2. એક છે CC જેને કહેવાય વાણિજ્ય પત્ર વ્યવહાર. બીજો ભાગ છે SP જેને કહેવાય સેક્રેટરીયલ પ્રેક્ટિસ. વિષયનું નામ છે SPCC. CC એટલે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર. અને SP એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે સેક્રેટરી દ્વારા જે કામ કરવામાં આવે એ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કહેવાય SP. ખરેખર વિષય બોલાય કેમ CC SP, પણ આપણે બોલીએ છીએ કેમ SPCC. તો આમ SPCC આપણે વિષય બોલીએ છીએ. આ વિષય SPCC એટલા માટે બોલાય છે કારણ કે આ વિષયના 2 ભાગલા પાડવામાં આવ્યા છે. 2 ભાગને કારણે આ વિષયને SPCC તરીકે ઓળખાય છે, જેને ગુજરાતીમાં કહીએ છીએ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આ જે વિષય છે, આ વિષયના 2 ભાગ છે. એ 2 ભાગમાં તમારે અમુક જે પત્રો છે એ પહેલાં છે, એના પછી પાઠ એ બધા એના પછીના ભાગમાં છે. એટલે કે લેટર્સ તમારે વાણિજ્ય પત્ર વ્યવહારમાં ભણવાના છે અને થિયરી છે એ તમારે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ભણવાની છે. બહુ સહેલું, બહુ સરળ છે. અને આ કેવી રીતે છે એ તમને સમજાવું. તો સમજો, સૌથી પહેલો આપણો જે પાઠ છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ.
માહિતી સંચાર એટલે માહિતીનું આદાન પ્રદાન, માહિતીની આપ લે કરવી, માહિતી એક જણાને આપીને માહિતી બીજા જણા પાસે લઈ લેવી, આને કહેવાય માહિતી સંચાર. એના પછી અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલી. ચેપ્ટર નંબર 2 અસરકારક એટલે કે પત્ર વ્યવહાર. પત્ર વ્યવહાર એટલે કે પત્રની આપ લે કરવી. વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ એટલે કે પત્ર બહારથી કેવો દેખાય એ. એના પછી વાણિજ્ય પત્રનું સ્વરૂપ. જો વાણિજ્ય પત્ર આવશે એટલે કે વેપારને લગતા, ધંધાને લગતા, અહીં બીજા કોઈ પત્ર આવશે નહીં. પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર. પ્રત્યુત્તર એટલે વળતો જવાબ. ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા. ઓર્ડર આપવો, કોઈ પણ વસ્તુનો ઓર્ડર અપાશે, એનો અમલ કરવામાં આવશે અને રદ કરવામાં આવશે. એના પછી દાવા ફરિયાદ અને તેની પતાવટ. કોઈ દાવો કરવો, તમારે કોઈ વાંધો હોય તો એના વિશે પત્ર લખવો, એની પતાવટ કરવી. એના પછી આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવવા અને ઉઘરાણી. આર્થિક દરજ્જો એટલે કે ભાઈ લુખેસ છે કે નહીં, એની પાસે પૈસા છે કે કેમ, એ તપાસ કરવાની અને ઉઘરાણી માટેના પત્રો લખવાના. તો આટલા બધા પત્રો એ તમારે આમાં આવે છે. હોય છે બહુ સરળ, બહુ સિમ્પલ. એના પછી છે તો કે આ જે 7 પાઠ છે એમાં સેક્રેટરીનો અર્થ અને પ્રકાર. સૌથી પહેલું જ જે શબ્દ આપ્યો સેક્રેટરી, એનો અર્થ સમજવાનો, એનો પ્રકાર. એના પછી કંપની સેક્રેટરી, તો કંપનીમાં સેક્રેટરીનું શું સ્થાન છે. એના પછી કંપનીની સ્થાપના વિધિ એટલે કે કંપની કઈ રીતે સ્થાપવી, કંપનીની શરૂઆત કઈ રીતે થશે. એ પછી આવેદનપત્ર, એ પછી નિયમનપત્ર, એ પછી વિજ્ઞાપનપત્ર, એ પછી શેર મૂડી અને શેરના પ્રકારો. આ 4 પાઠ એ જ્યારે પાઠ આવશે ત્યારે સમજાવીશ. આવેદનપત્ર કોને કહેવાય, નિયમનપત્ર કોને કહેવાય, વિજ્ઞાપનપત્ર કોને કહેવાય, શેર મૂડી અને શેરના પ્રકારો કોને કહેવાય. અહીં આપણે સૌથી પહેલા પાઠની શરૂઆત કરવાની છે. સૌથી પહેલો પાઠ છે આપણો પેજ નંબર 73 ઉપર એટલે કે 73 ઉપર. અને એ 73 ઉપર જે પાઠ છે એ પાઠનું નામ છે, તો એ પાઠનું નામ છે સેક્રેટરીના અર્થ અને સેક્રેટરીના પ્રકારો. જો અહીં શું છે, સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો. પહેલા પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જાણી લેશું આ પાઠમાં આપણે શું ભણવાનું છે. તો આ પાઠમાં આપણે જે ભણવાનું છે એ છે સૌથી પહેલાં સેક્રેટરીનો અર્થ અને એના પછી છે સેક્રેટરીની વ્યાખ્યા. ન સમજાય તો પૂછજો વિદ્યાર્થી મિત્રો. હું એક એક લીટી, એક એક શબ્દ તમને પરફેક્ટ રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. અહીં પહેલાં જ આપણે સમજવાનું છે, એટલા માટે અહીં કે છે આ પ્રકરણમાં શું શીખશો. એમાં આપણને શરૂઆત કરી એણે સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. એના પછી સેક્રેટરીના પ્રકારો. તો સેક્રેટરીના પ્રકારો કેટલા છે? 1, 2, 3. જોજો, સમજજો. સેક્રેટરીના કેટલા પ્રકાર છે? 1, 2, 3, 4, 5 અને 6. આ મુખ્ય સેક્રેટરીના 3 પ્રકાર છે, 6 પ્રકાર છે. ત્રીજા નંબરનો પ્રકાર છે એમાં પાછા સેક્રેટરીના અંદર 2 પ્રકાર છે. અને છઠ્ઠા નંબરનો પ્રકાર છે એમાં આ છઠ્ઠા નંબરના પ્રકારમાં સેક્રેટરીના પાછા અન્ય પ્રકારો છે. કયા? તો કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર મંડળના સેક્રેટરી, વેપારી મંડળના સેક્રેટરી અને સહકારી મંડળીના સેક્રેટરી. આટલું જ ભણવાનું છે. આ સિવાય બીજું આમાં કાંઈ કાઢી લેવાનું નથી, આમાં બીજું કાંઈ ભણવાનું નથી. આ તો સરળ છે, બહુ સિમ્પલ છે, આ તો સમજાઈ જાય એવું છે. હવે આપણે શરૂ કરશું પાઠની શરૂઆત. તો સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. સેક્રેટરી એટલે શું એ સમજાવે છે અને એના પ્રકારો એ આપણને સમજાવે છે. જો અહીં સમજાવે છે આપણને કે ભાઈ પાઠની શરૂઆત કરતાં પહેલાં પ્રસ્તાવના આપેલી છે. પ્રસ્તાવનાનો અર્થ એવો થાય કે કોઈ પણ વાતની સમજૂતી આપવી, કોઈ પણ વાતની શરૂઆત કરવી, એને કહેવાય સામાન્ય રીતે પ્રસ્તાવના. તો સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. કેટલા બધા સજીવો છે, એ સજીવોમાં જો સારામાં સારી બુદ્ધિ ધરાવનારો કોઈ વ્યક્તિ હોય તો એ છે કોણ? માનવી. આખા વિશ્વમાં માનવી એ બુદ્ધિશાળી છે. આપણે આપણી રીતે વિચારી શકીએ, આપણે આપણી રીતે ખાઈ શકીએ, આપણે આપણી રીતે પી શકીએ, આપણે આપણી રીતે સૂઈ શકીએ, આપણે આપણી રીતે દોડી શકીએ, આપણે આપણી રીતે ભાગી શકીએ. આ બધું આપણે આપણી રીતે કરી શકીએ છીએ. આપણે રોઈ શકીએ, આપણે હસી શકીએ. આવું કોઈ પશુ પક્ષી કરી નથી શકતું. ગાય ક્યારેય હસી નથી શકતી. ગધેડો ક્યારેય આપણી સામે મલકાઈ નથી શકતો, એટલે કે આપણી સામે મોઢા નથી બગાડી શકતો. તો આમ એને ઈશ્વરે એટલી બધી બુદ્ધિ આપી નથી. જ્યારે માનવીને
બહુ 100% સંપૂર્ણ બુદ્ધિ આપી છે. એટલે કે છે કે સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. વિકાસ સાધ્યો છે એટલે કે માનવી હંમેશાને માટે શું કરશે? પોતાનો વિકાસ, એટલે કે પોતે આગળ પ્રગતિ કરશે, પોતે જીવનમાં કંઈક આગળ વધવાનું પ્રયત્નો કરશે. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. શું કરતો થયો? વધુને વધુ કામ, વધુને વધુ વર્ક, વધુને વધુ કામ કરતો થયો. કંઈક ને કંઈક એ કામ કરવા માંડ્યો. એક સમય એવો આવ્યો જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે જે તેના વતી કાર્ય કરે. એક સમય એવો આવ્યો કે વ્યક્તિ પોતાની રીતે કામ નહોતો કરી શકતો, એટલા માટે એણે પોતાની સાથે કામ કરી શકે એવા બીજા એક સહાયકની, એટલે કે એની સાથે બીજા એક વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. સહાયક એટલે બીજો વ્યક્તિ, એની એને જરૂરિયાત ઊભી થઈ. તો આ સહાયક એની જરૂરિયાત ઊભી થઈ, તેના વતી કાર્ય કરે. આ સહાયક એ શું કરશે? એના વતી કાર્ય કરશે. કોના વતી? વ્યક્તિ વતી, બીજા વ્યક્તિ વતી કામ કરવાનું. તો માનવીની વિકાસગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. જો આમ થયું કે માનવીની વિકાસગાથાની સાથે શેની શરૂઆત થઈ? તો કે વાણિજ્યની. જો વાણિજ્ય એટલે શું? અહીં નોટ ડાઉન કરજો. વાણિજ્ય એટલે વેપાર, ધંધો, તો આધુનિક અહીં શું કે છે કે ભાઈ માનવીની વિકાસગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. શરૂઆતમાં વિકાસ મંદ હતો. શરૂઆતમાં વિકાસ કેવો હતો? તો કે મંદ. મંદ હતો એટલે શું? તો વિકાસ પહેલા શરૂઆતમાં છે ને ધીમો હતો, એટલે કે મંદ હતો. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિએ આમાં ઝડપ લાવી. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો ઉદ્યોગોનો વિકાસ થયો, ઉદ્યોગો આગળને આગળ વધવા લાગ્યા. સરકારે ઉદ્યોગો માટેની સબસિડી આપી, સરકારે ઉદ્યોગોને લોન આપી, સરકારે ઉદ્યોગો સ્થાપવા માટે બહારથી લોકોને બોલાવ્યા અને સારામાં સારા ઉદ્યોગોનો વિકાસ થાય, સારામાં સારી રીતે ઉદ્યોગો ચાલે, માણસો મળી રહે, યંત્રો મળી રહે, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય, એટલા માટે સરકારે તમામ પ્રકારની હેલ્પ કરી. તો આને કહેવાય એક પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ, એટલે કે ઉદ્યોગોમાં સતત ને સતત વધારો થયો. વિવિધ પ્રકારની શોધખોળો એ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. વધારેમાં વધારે શોધખોળો થઈ અને એને કારણે આધુનિક વાણિજ્યની શરૂઆત થઈ. આધુનિક વાણિજ્યની શરૂઆત થઈ એટલે કે વાણિજ્યમાં કંઈક ને કંઈક પરિવર્તન આવ્યું, કંઈક બદલાવ આવ્યો, કંઈક સુધારો આવ્યો, કંઈક નવું એ શરૂ થઈ ગયું. એટલે કે વાણિજ્ય એ લોકોને સમજાવવા માંડ્યું. એટલે કે વેપાર ધંધો એ દિવસે ને દિવસે વધતા ગયા. આજના સમયે તમને ખબર છે, તમે કોઈ પણ વસ્તુ એ ઓનલાઈન મગાવી શકો છો. આજે કોઈ પણ ધંધો એ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ. આજે કોઈ પણ વસ્તુનો આપણે રંગ, રૂપ, આકાર, એનું સ્વરૂપ એ બધું જોઈ શકીએ છીએ. કઈ રીતે? તો કે ઓનલાઈન. તો આમ વાણિજ્ય એ કેવું થઈ ગયું? તો કે આધુનિક થઈ ગયું. આજના સમયે વેપાર એ આધુનિક બની ગયો. આજના સમયે કોઈ પણ વ્યક્તિ વેપાર કરતા પહેલા એની પાસે એક માળખું હોવું જોઈએ, એની પાસે એક પદ્ધતિ, એક સિસ્ટમ હોવી જોઈએ. તો આમ આજનો આ જે વેપાર છે એ આધુનિક છે. એટલે કે છે કે ત્યારથી આધુનિક વાણિજ્યની પાયો નખાણો, એટલે કે એની શરૂઆત થઈ. આગળ કે છે આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. જો મિત્રો યાદ રાખજો, હવે પાઠની શરૂઆત થાય છે. અહીં વાણિજ્ય એટલે શું અથવા તો વેપાર એટલે શું એ બધી વાત આપણને સમજાવશે. હવે તમે જે કંઈ નથી ભણ્યા, નથી સાંભળ્યું એવું આવે છે. આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. વૈયક્તિક માલિકી એટલે શું? તો એક જ વ્યક્તિ ધંધો કરતો હતો, એ વ્યક્તિ એમાં રોકાણ કરતો હતો. નફો થાય તો એનો, ખોટ જાય તો એની, હળગી જાય તો એનું, પલળી જાય તો એનું, લૂંટાઈ જાય તો એનું. અગરબત્તી એણે કરવાની, હંજવારી એણે કરવાની, પોતા એણે કરવાના, માલ સામાન એણે લઈ આવવાનો, પૈસા એણે રોકવાના, એડવર્ટાઇઝમેન્ટ એણે કરવાની, માણસ એણે રાખવાનો, બધું એક જ વ્યક્તિ કરતો. એને કહેવાય વૈયક્તિક માલિકી. એમાં બીજો કોઈ હતો નહીં, માત્ર એક જ વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવતું, એને કહેવાતું વૈયક્તિક માલિકી. જેમાં કોણ હોય? તો કે એક જ વ્યક્તિ. વૈયક્તિક માલિકીમાં કોણ હોય? એક જ વ્યક્તિ. હવે હું એકલો કામ કરતો હતો મારા ધંધામાં, એ એકલા હું આખો દી થાકી જતો હતો. એટલા માટે મેં મારા એક ભાઈને બોલાવ્યો અને એ ભાઈને એમ કીધું કે આપણે બે હારે મળીને કામ કરીએ. એ બંનેએ હારે મળીને કામની શરૂઆત કરી. આમ હારે મળીને કામની શરૂઆત થઈ તો એને કહેવાય ભાગીદારી પેઢી. બે કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને કામ કરે ત્યારે તેને કહેવાય ભાગીદારી પેઢી. આમ હું અને મારો ભાઈ, હવે અમારું કાંઈ લૂંટાઈ જાય તો 50-50%, હળગી જાય તો 50-50%, નફો થાય તો 50-50%, ખોટ જાય તો 50-50%, અમારું બેનું કાંઈ પણ થાય બધું 50-50%. એના પછી કંપની.
આમાં તો અમે બે જ હતા. કંપનીમાં તો કંઈક ને કંઈક વસ્તુ પ્રોડક્શન કરવાની હોય, કંઈક ને કંઈક બનાવવાનું હોય. હવે હું તમને એમ કહું કે પાર્લે તો બિસ્કિટ બનાવે, કોકાકોલા તો કે કોલ્ડ ડ્રિંક્સ બનાવે, અમૂલ દૂધ બનાવે. આમ કોઈ પણ કંપનીએ કંઈક ને કંઈક બનાવે છે. ટાઇટન તો કે ઘડિયાળ બનાવે, સેમસંગ તો કે મોબાઈલ બનાવે, વિવો તો કે મોબાઈલ બનાવે, ઓપ્પો તો કે મોબાઈલ બનાવે. તો એને શું જોઈએ? તો કે એને તો વધારે પડતા પૈસા જોઈએ. તો વધારે પડતા પૈસા જોઈએ તો વધારે પડતા પૈસા માટે જે ધંધાની શરૂઆત થઈ એને આપણે નામ આપ્યું છે શું? તો કે કંપની. અહીં વધારે પડતા પૈસા રોકવાવાળા માણસો હોય, અહીં વધારે પડતા માલિકો હોય, અહીં વધારે પડતા કામદારો હોય, અહીં મોટી મોટી ટેકનોલોજી હોય, અહીં તો કેટલાય લોકો કામ કરતા હોય. એટલા માટે એનું નામ આપ્યું કંપની. એના પછી એકબીજાના સહકારથી જે મંડળીઓ ચાલે છે, એકબીજાને સપોર્ટ આપે, એકબીજાને સહકાર આપે, એનું નામ આપ્યું છે શું? તો કે એનું નામ આપ્યું સહકારી મંડળી. આ કેનાથી ચાલે? એકબીજાના સહકારથી. એકબીજાને હેલ્પ કરે, એકબીજાને મદદ કરે અને એ રીતે સંયુક્ત સાહસ અસ્તિત્વમાં આવ્યા. એટલે કે ધંધાની શરૂઆત થઈ. પહેલાં હતું વૈયક્તિક માલિકી, એ નહોતો પહોંચી શકતો એટલે ભાગીદારી પેઢી, એ નહોતો પહોંચી શકતો એટલે કંપની, અને એ કંપનીની સાથે સાથે એક ધંધાકીય એકમ શરૂ થયું, એને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે. આગળ કે છે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. જો વૈયક્તિક માલિકીમાં ઓલો પૂગી નહોતો શકતો ને એટલે એને ભાગીદારોને રાખીને ભાગીદારી પેઢી શરૂઆત કરી. ભાગીદારી પેઢીમાં બે જ જણા હતા, એ સિવાય કોઈ હતું ને. એટલા માટે વધારે માણસોને ભેગા કરવા માટે એને શું કર્યું? તો કે કંપની. અને એ કંપનીમાં તો ઘણા બધા લોકો હતા, પણ સહકારી મંડળી એટલે સ્થાપવામાં આવી. નાનો ધંધો કરવો હોય, નાનો વેપાર કરવો હોય, એકબીજાને મદદ કરવી હોય તો સહકારી મંડળીની સ્થાપના કરે. તો આમ એકની મર્યાદા બીજાનો ઉદ્ભવ, એનું ઉદાહરણ હું તમને આપું, સમજો. સૌથી પહેલાં શરૂઆતમાં સાયકલ હતી. સાયકલથી તમે જુનાગઢથી રાજકોટ પહોંચી શકો નહીં. જુનાગઢથી રાજકોટ તમારે જવું હોય, સાયકલ તમે મધુરમથી ઝાંઝરડા રોડથી સરદારબાગ, સરદારબાગથી ભૂતનાથથી આમ તમે એમ એક બે એરિયામાં ફરી શકો. પણ તમારે બહારગામ જવું હોય તો તમારે ટુ વ્હીલની જરૂર પડે. જો સાયકલની મર્યાદા હતી કે સાયકલ બહારગામ ચાલે નહીં, એટલા માટે ગોતવી પડી, શોધવી પડી ટુ વ્હીલ. હવે ટુ વ્હીલની શરૂઆત થઈ. ટુ વ્હીલમાં હું અને મારો મિત્ર બે જ અમે બેસી શકીએ, અથવા તો ત્રીજો ગમે એક વ્યક્તિને બેહાડીએ કે તો ટુ વ્હીલમાં વધીને 3 જણા બે કે તો હું, તું ને રતનીઓ 3 જ બેહે. એટલા માટે આ 3 જ જણા બેસી શકતા હતા. એ ગાડીની મર્યાદા હતી, ટુ વ્હીલની મર્યાદા હતી. એટલા માટે મારે ગોતવી પડી 4 વ્હીલ. તો 4 વ્હીલ ગોઈતી. પરિસ્થિતિ એવી થઈ કે મારે તો કેટલા બધા લોકોને લઈ અને ફરવા જવું હતું. તો 4 વ્હીલમાં કેટલા બધા ન આવે, 4 જ જણા આવે. એટલા માટે 4 વ્હીલની મર્યાદાને કારણે મારે ગોતવી પડી ટ્રાવેલર્સ. હવે મેં એમ કીધું મારા આખા સમાજના બધા લોકોને મારે દ્વારકા લઈ જવા. તો કોઈ એમ કીધું કે સાહેબ બધાને ન તમે લઈ જઈ શકો, એના માટે તમારે કરવી પડે ટ્રેન. તો ટ્રેનમાં તમે બેહાડીને લઈ જાઓ. તો આમ ટ્રાવેલર્સની મર્યાદાને કારણે મારે ગોતવી પડી ટ્રેન. ટ્રેન તો છુક 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 હાલે, ધીમે ધીમે હાલે. મારે ઇમરજન્સીમાં પહોંચવું હોય તો મારે જરૂર પડે છે નહીં? તો કે પ્લેનની. આમ સાયકલની મર્યાદા એટલે ટુ વ્હીલ, ટુ વ્હીલની મર્યાદા એટલે 4 વ્હીલ, 4 વ્હીલની મર્યાદા એટલે ટ્રાવેલર્સ, ટ્રાવેલર્સની મર્યાદા એટલે ટ્રેન, ટ્રેનની મર્યાદા એટલે પ્લેન. એમ વાણિજ્યમાં પણ એવું જ હતું. વૈયક્તિક માલિકીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢી, ભાગીદારીની મર્યાદા એટલે કંપની, કંપનીની મર્યાદા એટલે કે કંપનીમાં અમુક કારણોને કારણે એ મંડળી સ્થાપવી પડી, એટલે કીધું છે સહકારી મંડળી. એટલા માટે શું કહે છે કે ભાઈ એક સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે એટલે શું? તો કે જેમ જેમ સમય જતો ગયો એમ. તો સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રમાં ફેરફાર થયા. એટલે કે સરકારમાં બદલાવ આવ્યો અને યુદ્ધોના કારણે ઘણું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું, ઘણી બધી પરિસ્થિતિ બદલી. જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. જુદા જુદા વ્યક્તિઓ વિચાર કરીને એ પોતાના વિચારો રજૂ કર્યા અને એ બધું શું આવ્યું? અસ્તિત્વમાં આવ્યું. એટલે કે એ રજૂ કરવામાં આવ્યું. અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી બન્યું. જો માહિતીનું આદાન પ્રદાન, આ શબ્દ સમજજો. માહિતીનું આદાન પ્રદાન એટલે શું? તો માહિતીનું આદાન પ્રદાન એને કહેવાય માહિતી સંચાર. માહિતી સંચાર એટલે માહિતીનું આદાન પ્રદાન એટલે કે માહિતીની આપલે. પરિણામે જો અહીં શું કે છે? પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા ગયા. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન એટલે કે જેમ સમય જતો ગયો એમ ફેરફાર થતા ગયા, એમ એમાં સુધારો આવતો ગયો, એમ એમાં બદલાવ થતો ગયો. એટલે કે છે પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં એટલે કે વાણિજ્ય એટલે કે વેપારમાં દિન પ્રતિદિન ફેરફારો થવા લાગ્યા. આગળ કે છે તો આગળ શું કે છે સમજો.
જે જો અહીંથી શરૂ થાય છે જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી. વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની. બહુરાષ્ટ્રીય કંપની એટલે ઇન્ટરનેશનલ કંપની. ઇન્ટરનેશનલ કંપની એટલે શું? તો કે વિશ્વના ઘણા દેશો સાથે જોડાયેલ હોય તેવી કંપની એને કહેવાય બહુરાષ્ટ્રીય કંપની. એને કહેવાય ઇન્ટરનેશનલ કંપની. ઉદાહરણ આપું? હા, રિલાયન્સ, ટાટા, કોકાકોલા, જેને આપણે કહીએ કોકાકોલા. તો આમ આ બધી કંપનીઓ કેવી છે? આ બધી કંપની બહુરાષ્ટ્રીય કંપની છે. શું કામ? તો કે વિશ્વના ઘણા બધા દેશો સાથે જોડાયેલી છે. આગળ કે છે આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલું છે. જો કોર્પોરેટ એનો અર્થ થાય સંગઠન. સંગઠન એટલે સંયુક્ત રીતે જોડાયેલું એવું. સંયુક્ત રીતે જોડાયેલું હોય એને કહેવાય સંગઠન. પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ એટલે સીધું, ડાયરેક્ટલી. પરોક્ષ એટલે કોઈ માધ્યમથી. હું અત્યારે તમારી સાથે દાખલા તરીકે સામે જ તમારી બેઠો અને વાત કરતો હોય તેને કહેવાય પ્રત્યક્ષ. પણ અત્યારે તમે મારો જે અવાજ સાંભળો છો મોબાઈલ થ્રુ સાંભળો છો, ઇન્ટરનેટ થ્રુ સાંભળો છો, તો એને કહેવાય પ્રત્યક્ષ. કારણ કે એને કહેવાય પરોક્ષ. કારણ કે આપણી વચ્ચે શું છે? ઇન્ટરનેટ. તો એને કહેવાય પરોક્ષ. આમ કોઈ પરોક્ષ યા તો પ્રત્યક્ષ. આગળ કહે છે કે ભાઈ આ કોર્પોરેટ સંસ્થાઓ એટલે કે આ કંપનીઓ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલું છે. આપણી સાથે કંઈક ને કંઈક સંકળાયેલું છે, જોડાયેલું છે. તમે ટૂથપેસ્ટ એટલે કે આપણે બ્રશ કરવા માટે જે ટ્યુબ વાપરીએ છીએ ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ એટલે વેફર ખાતા હો, કોઈ પણ મોબાઈલ વાપરતા હો, તો તે કોઈ કંપનીની જ પ્રોડક્ટ હોય છે. એટલે કે કોઈ કંપનીની જ પ્રોડક્ટ હોય. એનો અર્થ એવો થાય કંપનીની સાથે આપણે કાં તો પરોક્ષ અને કાં તો પ્રત્યક્ષ એટલે જોડાયેલા છીએ. કાં તો કંપનીની આરે આપણે ડાયરેક્ટ જોડાયેલા છીએ અને કાં તો આપણે કંપનીની આરે એના વચ્ચેના કોઈ માધ્યમથી જોડાયેલા છે. હું તમને એમ કહું કે ટૂથપેસ્ટ આપણે કોકોકોલાની કોલગેટની ટૂથપેસ્ટ વાપરીએ છીએ તો કોલગેટ કંપનીમાંથી લેવા જાય નહીં. કોલગેટ કંપની જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, છૂટક વેપારી આપણને આપે. ચિપ્સ તો કે વેફર, તો વેફર એ છૂટક વેપારી આપણને આપે છે, છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી લે છે. તો આમ એ પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે આપણી સાથે સંકળાયેલી હોય છે. હવે હું તમને એમ કહું કે 4 વ્હીલ, તમે ટાટા કંપનીની ગાડી લેવા ગયા તો તમે ટાટા કંપનીની ગાડી કેમાંથી લેશો? ટાટા કંપનીના શોરૂમમાંથી. જો તમે ટાટા કંપનીના શોરૂમમાંથી ગાડી લ્યો છો તો એ તમે ગાડીની ખરીદી કરી, પ્રત્યક્ષ. પણ તમે કોઈ કંપનીનો મોબાઈલ લ્યો છો તો એ મોબાઈલવાળાની દુકાનેથી લ્યો છો તો એ મોબાઈલવાળાની દુકાનેથી તમે મોબાઈલની ખરીદી કરો છો તો એ કહેવાય છે પરોક્ષ. આ બંને તમે લ્યો છો ક્યાંથી? તો કે કોઈ પણ કંપનીમાંથી. તો આમ કંપનીની સાથે કોઈ પણ વ્યક્તિ કાં તો પ્રત્યક્ષ અને કાં તો પરોક્ષ એ બેમાંથી કોઈ પણ માધ્યમ દ્વારા એ સંકળાયેલો હોય છે, જોડાયેલો હોય છે. આજનો લેક્ચર અહીં સુધી રાખશું. ન સમજાય તો તમને ક્વેશ્ચન પૂછવાની રીત ખબર છે, તમને એ મુજબ ક્વેશ્ચનનો આન્સર સંપૂર્ણ રીતે મળી જશે. એટલા માટે કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછજો, ન સમજાય ત્યાં પૂછજો. બાકીનું સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.